વર્ષોથી જે જગ્યાએ જવાનું આપણે સપનું હતું ને, એ સપનું આજે આપણે પૂરું થઈ ગયું છે. અને જૂનાગઢની અંદર આપણે આવી ગયા છીએ ને આપણે જવાનું હતું મોહબ્બત મકબરા. આ સામે છે ટિકિટ બારી. આપણને ટિકિટ મળી ગઈ છે. પર પર્સન છે 20 રૂપિયા. અમે 2 વ્યક્તિ હતા એટલે અમારા 40 રૂપિયા થયા. બરાબર. થોડીક જે રિનોવેશન કઈ રીતે થયું અને ક્યારે થયું થોડીક હિસ્ટ્રી અહીંયા લીખી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા 7.12 કરોડના ખર્ચે આનું રિનોવેશન થયું છે. બાકી જોઈએ મકબરો. સામે છે મસ્જિદ. બરાબર. લોકેશન એટલે અદ્ભુત, કાંઈ ન ઘટે. જોવા તમે અદ્ભુત લોકેશન મકબરાનું. જૂનાગઢની સૌથી બેસ્ટ ફરવાલાયક જગ્યામાં આનું સ્થાન છે. વર્ષો પછી જે જગ્યાએ આપણે આવવાનું હતું એ જગ્યાએ ફાઇનલી આપણને જોવા મળી ગઈ. વાલેકુમ સલામ બધાને. આ રીતે વ્યૂ છે. હવે આ મકબરાની શું હિસ્ટ્રી છે ને એ થોડીક આપણે જોઈએ. અહીંયા લીખી છે, આપણે યાદ નથી ભાઈ હું હિસ્ટ્રી હોય તો જોઈએ તો તમામ હિસ્ટ્રી અહીંયા લીખી છે. નવાબ મોહબ્બત ખાન દ્વિતીય મકબરા જુનાગઢ 1892. જો તમે આ ભાઈ હિસ્ટ્રી વાંચી લીધો તમને રસ હોય તો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધી રીતે લખ્યું છે. આ છે નવાબ મોહબ્બત ખાન દ્વિતીય. તમામ ડિટેલ અહીંયા છે. તમે જુનાગઢ આવતા હોય ને ભાઈ, આ જગ્યાએ આવવાનું તો ભૂલતા. મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ ઇન જુનાગઢ. બરાબર. જગ્યા તો એકથી એક સળિયા છે. અને કલાકૃતિ, નકશા, કામગીરી, હિસ્ટ્રી વાંચી લેજો. હિસ્ટ્રી એટલી બધી સંભળાવવાનું નથી. ટોટલ આ જગ્યાએ છે ને એક મસ્જિદ છે, 2 મકબરા છે. હવે બીજો મકબરો છે ને એની પહેલાં હિસ્ટ્રી જોઈ ગઈ અને પછી આપણે અંદર જઈએ. બરાબર. આ મકબરાની હિસ્ટ્રીની વાત કરવામાં છે 4 મિનારવાળું. એની હિસ્ટ્રી તમને અહીંયા જોવા મળશે. હવે દીવાન બાઉદ્દીનભાઈ મકબરા અને વાર્તાભાઈ ભીખુદાન ગઢવીના મોઢે બહુ સાંભળી. બરાબર. આ એની હિસ્ટ્રી છે. અને કલાકૃતિ જેવી છે ને તમને થાય કે નાના અહીંના રહેવું છે. 4 મિનારા છે. એક અહીંયા છે, 2 આગળ, 2 પાછળ. વચ્ચે જે એની કબર છે એની ઉપર આ મકબરો સણવામાં આવે છે. એ સામે એક્ઝેક્ટ તમને જોવા મળશે મસ્જિદ. અને આ છે બીજો મકબરો. જુનાગઢ આવતા હોય તો ભાઈ આ જગ્યાએ આવવાનું. ફાઇનલી મકબરાની મુલાકાત પૂરી. જાય નેક્સ્ટ ડેસ્ટિનેશન. ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય.